रूपम अनविभू व्यापक्रम ब्रह्म वेद स्वरूपम ये निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेहम निराकार मोकार मूलम तुरीयम अनगिराज्ञानुगोतीतम मीशम गिरीशम एकरालम महाकाल कालम कृपालम। है भोलानाथ, है मारा महादेव। अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का जनो भगत बनी जाए पसी क्या जावानी जरूर है। एकरालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। आकाशी रोजी उतरे अरे रे पर में नकलंग देवीदा सात देवीदा सात देवीदा चमकी वीज थोड़ी वीजળી હળવા નાખતી હોય અને આ બાજુ મોરલા કહો કહો કરવા માંડ્યા હોય એટલે ખબર પડી જાય કે આજ બીજ લાગે છે। એટલા માટે આપણો બહુ જૂનો દોહર રાણા બાપુ એની સાક્ષી પૂરે છે કેવી આટી બીજ છે આજ પણ કોટાઈ મોર ટહુ ગયા ચમકી વીજ વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રુદાને આરાણો સાંભળ્યો અરે રે જીતો યાદી સાડી બી સાત દેવીદાસ સાત દેવીદાસ અનવળી બાજે બાજે ઢોલ નગાર પણ આ તો પશ્ચિમ પશ્ચિમ ધરામાં પીર પ્રગટ્યા અરે રે મારો નકલંગ દેવીદા કોરો ખંડમાં ખટકો નહીં પણ મારા હાડનો એક દી અરે રે મન મામો લાગે વેરડા વેરડા સાત સાત
માગતો અન હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર આ બહુ વર્ષો જૂનો દુહો છે. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે મારો વ્યવહાર તું હાચવી દેજે. હામળા તારી આગળ પૈસા નથી માંગતો, પણ મારો વ્યવહાર મારું ટાણું આવે ને તેથી તું હાચવી લેજે. જેમ નરસિંહ મહેતાના મામેરા કુંવરબાઈના પૂર્યા એની ઊંડી સ્વીકારી, એમ આપણે ભગવાનને એટલું કંઈક અમારા ટાણા હાચવી દેજે. અને હું પાછો ઘણી વાર કહેતો આ સમયમાં સાલું માલ હે તો મોહબ્બત હે યાર. આ 10 વર્ષ પહેલા ગોપાલને તમે જોયો હશે. આ સાલું બજેટ વધ્યું ને નાણા બાપુ, એટલે ડ્યુટી હાથે હાથે આવી ગઈ. અગર સાલો જોવો થાંભળો હરખો આપણને એમ થાય ઠીક છે બરાબર છે, બહુ એટલી બધી મજા ન આવે. અટાણે તો સાલો બ્લેકમાં આપણને એમ થાય જોયા કરવો ઘડી. એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત છે. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. પણ એની સરળતા જો હોય કે આ તો બાપાના આશીર્વાદ છે. રાણા બાપુ અમે તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. તમે જે ભજન કર્યું છે, સેવાદાસ બાપાએ જે ભજન કર્યું છે, એકાદો પંજો પડી જાય, એકાદો તમારા મોઢામાંથી નીકળેલો શબ્દ જો અમારા સુધી પૂગી જાય, એ માટે આપણે બધા ભેળા થઈને જ્યારે આવ્યા છીએ ત્યારે આનંદ કરવો છે. ત્યારે હું તો ઘણીવાર કહેતો એમ આપણે બધા આ સનાતન ધર્મની આપણી પરંપરાની વાતો કરવા મળ્યા છીએ, ત્યારે એવા પ્રસંગો મારે એક બે નાના એવા તમારી સામે મૂકવા છે. પણ કેવા સાધુઓ અને સંતો હોય છે, કેવી આપણી આ ધરોહર છે. સાંભળજો આમાં અનવળી ધૂણો ધૂણો જ્યાં ધકતો હતો મારો પરબનો પીર છે. સાંભળજો આમાં પણ રે પણ તેની એક મૂકી સરભંગનો અન ધૂણો જ્યાં ધકતો હતો, એક જે વાજા દિગંબરનો ભાવ જ્યાં પડતો હતો. ગિરનારી મહારાજ આયા સિદ્ધને જોગી મળ્યા અણયોગને અભિયાસમાં, એ પીરાઈ પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં, યાદ અમર દેવી દાસમાં. અને હવે સાંભળજો આ કડી. અટાણે મને તમને એમ થાય કે સાલું આપણે કોકને ત્યાં ઢોલ વાગતો હોય ને તો આપણને નીંદર ન આવે. મારું બેટું આપણે કેદી મેળાવશે. સાંભળજો, આ તો કોઈ ઉંમર થઈ ગયા ને પછી ભજન કર્યા એના દાખલા નથી. અમરમાં લઈ લો, દેવીદાસ બાપા લઈ લો. સાંભળજો આ કડી તમને એની સાક્ષી આપે છે. શું કીધું આમાં? હિંડોળે ઝૂલતી અને એક આહીરની બાળા હતી. શું વાત કરી આમાં, કેવું સમર્પણ હોય, કેવો ત્યાગ હોય. તો પરબના પાદર સુધી, તોરણિયાના પાદર સુધી આવવું પડે. જોબન હિંડોળે ઝૂલતી એક આહીરની બાળા હતી. કોઈ ઉંમર થઈ ગઈ હતી એમ નહીં, પણ નક્કી કરી લીધું હતું કે હવે આ પાદરમાંથી પગ બીજો બદલાવો નથી, ડાબામાંથી જમણો પગનો બદલાવ, હવે તો સેવા કરવી છે રગત પિતિયાની. એટલા માટે આ કડી મને યાદ આવે. શું કીધું આમાં? એ સંસાર કેરો મોહ છોડી મારા રામને રટતી હતી, આ અમર ધરાને ઓળખાવતી, આ અમર ધરાને ઓળખાવતી અનવૃત્તિ બધી વિશ્વાસમાં, એ પીરાઈ પ્રગટે જોયા પરબે અમર દેવી દાસ માયા, અમર દેવી દાસમાં, દેવીદાસમાં. સત દેવીદાસ, સત દેવીદાસ. તમારા માટે કહેતો હતો, તમને એમ ન થાય નકરી ભક્તિની વાતો કરી. ભક્તિ તો આપણે કરવાની હોય, આનંદ કરવાનો હોય. તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. રાણા બાપુ આ બહુ સારી વાત છે. આપણે એમ કહેતા હોય ગોપાલ કે કોઈ દી સમંદર સલકાય નહીં. આપણે બહુ જૂના વડીલો આપણા વિદ્વાન માણસો કહેતા દરિયા નો સલકાય, સમંદર નો સલકાય, તો ખાબોચિયા સલકાઈ જાય. પણ તમને પ્રેમ કરવા વાળું, તમને સમજવા વાળું માણસ
તમારાથી જુદું પડે ને તેથી તમે એના આંખમાંથી આહુડા પડે તો કવિ એમ કહે છે કે સમંદરે સલકાઈ જાય. શું કામ? કે આહુડા પ્રેમના આહુડા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. એટલે મને શેર યાદ આવ્યો કે તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. અરે કોક ઘાયલને તો પૂછો ઘા કેટલા ઊંડા લાગે છે. હવે લગ્ન નો છે શું ખબર પીઠી કેવી રીતે સોળાય એમ. આ બધા હું તમને વાતો કરું છું જે ઘાયલ બન્યા, હું ઈ ઘાયલ ની વાત કરું છું. આની સામે જે ઘાયલ બની અને ગાંડા થઈ ગયા ને એને મારો ભગવાન મળ્યો છે. હું આ ઘાયલ ની વાત કરું છું તમને. આને મેળવવા માટે ઘાયલ થવું પડે. દેહના ભાન ભૂલ્યા ને તઈ ભગવાન મળ્યો છે. કાયાને રાધા કીધી ને આત્મનો કીધો કાન. સાંભળજો પોપટભાઈ, કઈ ભાન ભૂલ્યા? કાયાને રાધા કીધી. આ મારું શરીર છે ને એ તો રાધાજી છે અને મારી અંદર આત્મો છે જે જીવ છે એ તો કૃષ્ણ પરમાત્મા કાનુડો છે. કાયાને રાધા કીધી આત્મને કીધો કાન. રાણા બાપુ તઈ ભૂલ્યો દેહનું ભાન. દાસી કહેવાનો દાફડા દેહના ભાન ભૂલી જાય અને દેહના ભાન ભૂલે ને તઈ ભગવાન મળે. હા પછી અટાણે માનતા કરે ને 2-3 દી રાહ જોવે ને પાછા નાળિયેર લઈને બીજે ઉપર એકચ્યુઅલી બરાબર જામ્યું નહીં લે. તો તમને જો 2 નાળિયેરમાં ન જામતું ભગવાન થોડો નવીરો છે એ એકચ્યુઅલી જમાડવા આવે. એ તો વિશ્વાસ મૂકી દીધા હોય દેવંગી જેમ અને ભરોહા મૂકી. નાના બાપુ હું જોઉં છું ગોપાલને કહેતો ઘણી વાર, હું ગોપાલને ડાયરામાં કીધું મેં કીધું આપણે કોઈ પણ સાધુ સંતોને જોતા હોય રાણા બાપુથી માંડીને કોઈ સાધુ સંતો લઈ લો, એના ભગવા કપડાનો રંગ એક જ હોય છે. જેના જીવનમાં કલર ન બદલાય ને એને દુનિયા સલામ મારે છે. કલરિયાને કોણ સલામ મારે યાર? હાલતા રંગ બદલાવી નાખે. જેના કલર નથી બદલાણા. આપણી ધરોહર આપણા સંતો જ્યાં જ્યાં આપણી દેહાણ જગ્યાઓમાં આજ પણ તમે મીટ માંડો એક જ કપડામાં તમને જોવા મળે. શું કામ? જેને નક્કી કરી લીધું છે, ધણી ધારી લીધો છે. એવા તોરણિયાના પાદરમાં જ્યારે આપણો ધણી બેઠો છે એના આશીર્વાદ લેવા આવ્યા છીએ ત્યારે કેવો રોડો 8 મહિનો છે. ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. એ આ મારા રાણા બાપુનું નકળંગ ધામ. આયા મને આનંદ થાય. આમ તમે હરિદ્વારમાં જાવ ને તોય મૂંઝાવાની જરૂર નથી. ન્યાય રાણા બાપુએ આપણા માટે એક સરસ મજાની સુવિધા કરી છે. હરિદ્વારમાં પણ નકળંગ ધામ આશ્રમ છે. આજ તમે હરિદ્વાર જાઓ, આપણે ગુજરાતીઓ કોઈ પણ ગંગાના ઘાટે એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂત હરજની ભાગીરથી આ તમે ન્યાવયા જાઓ તોય બિરાજે છે. અને રામદેવરા રણુજા ને આ પણ આશ્રમનું કામ ચાલુ છે. આથી બીજા આશીર્વાદ હોય કેવા વધાવી લો તાળીઓથી. રાણા બાપુને આપણા માટે કેવડી અને મહેનત કરી અને જબરજસ્ત સુવિધાઓ જ્યાં જ્યાં પગ મૂકો દર્શન કરવા માટે ને આપણા માટે વ્યવસ્થા જેને કરી છે. ત્યારે કેવો 8 મહિનો છે. ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. યદા દૂર ડકારમ મયુર પુકારમ તણિતા તારમ વિસ્તારમ. નાહી સંભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ચારી. એ કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી મારા ગોકુળ આવો ગિરધારી. જય જય દ્વારકાધીશ. આ બજરંગપુરા કીધું એમ 8 મહિનો છે. રસ્તામાં આવતો ને વરસાદ વરસતો આવતો એટલે મને આયા એ યાદ આવે છે. જબરજસ્ત આ ગીત છે. મળ્યા વાદળા ઘુગુંબી કાળા મેઘ વાળા ધારા માથે જમ સારા સજા ગયા સંગણ સે માંડ વરા ફેરી ધડી ચડે ચડી પહોંચે ઇન્દ્ર ગાળી ગાટા મેઘ રાધે તુજા છપનારા ગાઢ. આર્યનભાઈ આયા મારો પરમ શ્રી મિત્ર દાસારામ બિલ્ડર જુનાગઢ. અરવિંદભાઈ મારો બહુ નજીકનો ભાઈ બનશે. પારિવારિક જેની સાથે મારા લાગણીના સંબંધો છે એવો અમારે આજ પણ પાઘડીવાળાનું નામ પડે ને માથું મૂકી દે
એવો મારો ભાઈબંધ અરવિંદભાઈની હાજરી છે, ભાઈ અર્જુનભાઈની હાજરી છે. મેં કીધું એમ કોના કોના હું નામ લઉં? ભાઈ ઉદયભાઈની હાજરી છે. બધા એવા મિત્રો છે આયા હાકીમ જેવા કે નામ લઉં તો 2 કલાક વહી જાય. આપણે બધા આનંદ કરવા મળ્યા છીએ. પણ કેવો 8 મહિનો છે, કવિ એને વર્ણન કરતા લખે છે. મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘવાળા ધારા માથે ચોમ સારા સજા ગરા સંગણસ માઢ વરા ફેરી ધાડી ચડી ચડી ખોજે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાતે ધૂટા છપનારા ગાઢ ધૂટા છપનારા ગાઢ. વીજળી મસાલો વાળી જાળાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા તોકિયા ધનુષ છોટી દારા લાલ તારા મોરલા જીગોરા સારા મેઘ હોતો રાધા તેડા હરખા મનુષ એક નહીં બે નહીં પણ વાદળાના હાથ હાથ પડને તોડીને વીજળીયું સોપ કડાક થાના નાના 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 કરીને વીજળીયું થવા મંડાણી. અને આમ જ્યાં ખેડૂત આપે મીટ માંડી આહાડ મહેમાન બનેલો. પણ કેવો 8 મહિનો મહેમાન બન્યો, કવિ એનું વર્ણન કરે છે. આપણા ઘરે હારો મહેમાન આવે દરવાજા સુધી આપણે હામાં લઈએ. આ તો 8 મહિનો દુનિયાનો જગતનો તાપ જેને કહેવાય, જગતનો બાપ કહેવાય. અને નેજવા કરી કરીને ઉભા હતા વરસાદ ક્યારે વરે આ બાજુ બાપૈયા ને મોરલા ટેહોક ટેહોક મજા કરવા. પણ કેવો લાગે છે 8 મહિનો કવિ રણવે ને. મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘવાળા ધારા માથે ચોમ સારા સજા ગરા સંગણસ માઢ વરા પેરે ચડી 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 પહોંચે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાધે ધૂટા છપનારા ગાઢ ધૂટા છપનારા ગાઢ. વીજળી મસાલો વાળી જાળાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા. કોઈ મસાલી માણા કાળી અંધારી રાતમાં હાથમાં મસાલ લઈને વયો જાતો હોય, આખું દળકટક પાછળ હાલ્યું આવતું હોય, હાથમાં મસાલી જળા 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 અંજવાળા પાથરતો જાતો હોય. એમ કોઈ મસાલી જામ નીકળ્યો હોય એમ વીજળીયું નીકળી આપમાં હળાવા નાખવા માંડી. કાળી ડિબાંગ જેવી રાત ડાબાને જમણો હાથ ભાળે નહીં અને જમણા હાથને ડાબો ન ભાળે. આવી 8 મહિનાની રાતે વીજળીયું હળાવા લેતી હતી. અટાણે ઊન તમે જોઈ છે કેવી લાગતી વીજળીયું. વીજળી મસાલો વાળી જાળાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા ખાજીયા ધનુષ ચોક તારો લલ તારા મોરલા જીંગોરા સારા મેઘ હોત રાધા તેડા હરખા મનો તેડા હરખા મનો. ઇન્દ્રજારા છૂટીદારા ભમકારા મચી એલી નદે નાના ભરા યાર સરોવરા નીર દાદરા કબેરા જોન કીર્તિ બોલિયા જાણે બાપિયા બોલિયા ઠારો ઠાર થી બંધીર ઠારો ઠાર થી બંધીર. આ બધા ગીતો તો તમે પડકારો કરો છો, 1-2 ગીતની યાદ છે. આપણે કાયમ ગાતા હોય છે આ બધા ગીતો. આ તોરણિયાનું પાદર છે, રાણા બાપુનું સાનિધ્ય છે. આયા મેં કીધું એમ આયા રાણો એની રીતે જ છે. તમારે તન મન ધન પણ પગે લાગવા આવજો આ બધું લે છે. કારણ કે આ તો ઈ ખોળો છે આયા. અને આયા ઈ 12 બીજનો ધણી બેઠો છે. ભગવાનની સામે જાય ને તે પૈસાનો પાવર ન રખાય અને સત્તાનો રાજકારણનો ન રખાય. કારણ કે ગરવ કિયા સોઈને હાર્યા. આ વડીલોએ ભજન સાંભળ્યું છે. આ બધા ભજનીકો અમારા શૈલેષ બાપુની ગાતા હોય છે કે જેને અભિમાન કર્યું ને બધા દુનિયામાં હારી ગયા છે, પણ ભગવાનના શરણે થઈ ગયા અને પાઘડી મૂકી દીધી. પછી એની આબરૂ કાયમ ભગવાને રાખી દીધી છે. આવા દાખલા મેન તમે સાંભળ્યા છે. એ વાત તમને કરી દઉં કે આ ધજા ઉપર જો ભરોસો રાખી દો તમે, આજ બધા આવ્યા છો બીજ ભરવા માટે તોરણિયાના પાદરમાં નકળંગ ધામ. અટાણે વિશ્વમાં એમ કહી શકાય કયું તોરણિયા કે રાણા બાપુનું તોરણિયા નકળંગ ધામ. આથી બીજો કયો પરચો હોય જીવનમાં? આ ભક્તિની તાકાત છે. આ તાકાત છે એટલા માટે અમારે કેવું પડે. અને પોપટભાઈ આજ પણ તમે બધા જ આવ્યા છો દર્શન કરવા. હું હૃદયથી કહું છું તમને, વિશ્વાસની વાત હોય ને એમાં પુરાવાની જરૂર ન હોય. જો વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર ન હોય. આ ધજા ઉપર ભરોહો મૂકીને વ્યા જાવ, આબરૂના ધજાગરા નહીં થવા દે દુનિયામાં. હા, તોરણિયાના પાદરમાં એકવાર આમ નજર કરો મારા બાપ, તમારી આબરૂ તારા હાથમાં છે, પછી એ સંભાળી લેવાનો. આપણે વિશ્વાસ મૂકવાનો છે અને એવી વાતો આપણે કરવી છે ઝીણી ઝીણી. ત્યારે મને યાદ આવે એમ